તો આજે ધોરણ 10ના વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 જેનું નામ છે જૈવિક ક્રિયાઓ, તેના થોડા એમસીક્યુ જોઈશું. બરાબર, એમસીક્યુ જોઈશું. તો શું કહે છે એમસીક્યુ પહેલો, નીચે આપેલી પૈકી કયું વિધાન સ્વયંપોષિત સજીવ માટે ખોટું છે? શું કીધેલું છે? સ્વયંપોષિત સજીવ માટે ખોટું છે. ખોટું વિધાન શોધવાનું છે. અચ્છા, પેનનો કલર બદલી કાઢીએ. તો ખોટું છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી સૂર્યપ્રકાશ તથા હરિત દ્રવ્યની હાજરીમાં કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. ખરી વાત છે. તે કાર્બોદિતનો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. એ બી ખરી વાત છે. તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં ખોટી વાત છે. સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે આ વાક્ય આપણું ખોટું છે. તે આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તરનું નિર્માણ કરે છે. આ વાક્ય બી સાચું છે. એટલે સ્વયંપોષી સજીવ માટે એ, બી અને ડી એ સાચા છે. તો કયું ખોટું છે? તો જવાબ આવશે સી. જવાબ શું આવશે આપણો? સી. આનો જવાબ આવશે એ, બી અને સી. સી આવશે, સી. બરાબર. તો આ થઈ ગયો સવાલ નંબર 1. સવાલ નંબર 2 જોઈએ. સવાલ નંબર 2 છે, નીચે આપેલ સૂક્ષ્મજીવોના જૂથ પૈકી કયા સજીવો ખોરાકનું બાહ્ય પાચન કરી અવશોષણ કરે છે? બાહ્ય પાચન એટલે શું? એના શરીરમાંથી જે પાચક રસ છે તે બહાર આવે અને પછી પાચન થાય. એ મશરૂમ, લીલી વનસ્પતિ ને અમીબા. લીલી વનસ્પતિમાં આવું થાય નહીં. યીસ્ટ, મશરૂમ અને બ્રેડ મોલ્ડ. યીસ્ટ એક ફૂગ છે, મશરૂમ એક ફૂગ છે, બ્રેડ મોલ્ડ એક ફૂગ છે અને બાહ્ય પાચન એ ફૂગનું એક વિશિષ્ટ લક્ષણ છે. માટે જવાબ આવશે બી. પેરામોસિયમ, અમીબા અને અમરવેલ આમાં બી થાય નહીં. અમરવેલ એ પર્ણ અને મૂળ વગરની વનસ્પતિ છે. બરાબર. અમરવેલ, જૂ અને કરમિયા આ બધા કેવા છે? તો એ બીજાના ઉપર પોષણ મેળવે છે, પરંતુ એ બહાર કાઢતા નથી. પાચક રસને બહાર કાઢતા નથી. એ ખાલી ને ખાલી ફૂગ વર્ગની જ ખાસ શું કહેવાય, ખાસ ફૂગ વર્ગમાં જ આવું થવા મળે. શું? બાહ્ય પાચન. એટલે આપણો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 3, નીચે પૈકી સાચું વિધાન પસંદ કરો. કેવું સાચું? વિષમપોષી સજીવો પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરતા નથી. વિષમપોષી છે અને ખોરાકનું સંશ્લેષણ જાતે કરતા નથી કરતા. એક સાચી વાત છે. વિષમપોષી સજીવો પ્રકાશ સંશ્લેષણ માટે સૌર ઉર્જાનો વિષમપોષીને પ્રકાશ સંશ્લેષણ કરે નહીં. એટલે આ વાક્ય ખોટું. વિષમપોષી સજીવો પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરે છે. એ બી નથી. સ્વયંપોષી જાતે કરે, વિષમપોષી જાતે કરે નહીં. વિષમપોષી સજીવો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું કાર્બોદિતમાં. એ બી નહીં. તો આપણો જવાબ આવે એ. ત્રીજાનો જવાબ છે એ. બરાબર. હવે આપણી પાસે છે પ્રશ્ન નંબર 4, મનુષ્યના પાચન માર્ગનો સાચો ક્રમ જણાવો. તો જુઓ, પહેલું શું આવે? મુખ પછી શું આવે? અન્નનળી. તો આપણે જોઈએ, પહેલું મુખ, પછી અન્નનળી. અહીંયા બી છે મુખ, પછી અન્નનળી. પછી આવે જઠર. બરાબર, અહીંયા બી છે જઠર. પછી આવે નાનું આંતરડું. એટલે આપણો જવાબ સાચો છે. જવાબ કયો થાય? 4. બરાબર. કેમ? આપણે તો જોતા જઈએ, પહેલાં મુખ, પછી અન્નનળી, પછી જઠર, પછી નાનું આંતરડું અને પછી મોટું આંતરડું. એટલે જવાબ નંબર ડી. કયો જવાબ સાચો છે? ડી. ઓકે. પછી પ્રશ્ન નંબર 5, લાળ રસમાં એમાઇલેઝ. સાચી વાત છે. લાળ રસમાં શું હોય? એમાઇલેઝ. લાળ રસમાં એમાઇલેઝ ઉત્સેચકની ગેરહાજરી હોય
તો મુખ ગુહામાં ખોરાકના પાચનની કઈ ક્રિયા પર અસર થાય છે? જોઈએ. પહેલાં તો એમાઇલેસ શું કામ કરે? તો જે એમાઇલેસ છે ને તે સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે. તો જોઈએ, પ્રોટીનનું એમિનો એસિડમાં વિઘટન નહીં. પ્રોટીનને કોઈ લેવા દેવા જ નથી એમાઇલેસ સાથે. સ્ટાર્ચનું શર્કરા માટે વિઘટન, હા, તેની પર જ અસર પડે, કારણ કે એમાઇલેસ એ લાળમાં હોય અને આપણને ખબર છે સૌથી પહેલાં શું સ્ટાર્ચનું શરીરની અંદર, મોંની અંદર સ્ટાર્ચનું જ રૂપાંતર થવા લાગે. શામાં? શર્કરામાં. બરાબર. ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિઘટન, એના સાથે બી કોઈ લેવા દેવા નથી. વિટામિનનું અવશોષણ, એટલે આપણો જવાબ શું આવશે? 5નો જવાબ આવશે બી. ઓકે. પછી છે 6, હાઇડ્રોક્લોરિક એસિડથી જઠરની દિવાલની અંદરનું રક્ષણ નીચેના પૈકી કોના દ્વારા થાય છે? તો જોઈએ, હાઇડ્રોક્લોરિક એસિડ, જલદ હાઇડ્રોક્લોરિક એસિડ હશે તો એ શું કરશે? આપણે કોષની અંદરની દિવાલ છે ને, આપણે જઠરની અંદરની દિવાલ તેમાં કાણા પર નાખે. એ કોના રીતે કાણા નહીં પડે એવો સવાલ પૂછેલો છે. તો એક જ આવે, તેનું નામ છે શ્લેષ્મ. ઇંગ્લિશમાં કહેવાય મ્યુકસ. આ શું છે? શ્લેષ્મ. આ એ શ્લેષ્મ છે તે શું કરે છે કે જઠરની આજુબાજુ ફેલાઈ જાય અને જઠરની આજુબાજુ એક લેયર બનાવી દે, એક પડ બનાવી દે, અને આ પડ હાઇડ્રોક્લોરિક એસિડ એ પડની અંદર જઈ શકે નહીં. બરાબર. તો છઠ્ઠાનો જવાબ શું આવશે? છઠ્ઠાનો જવાબ આવશે શ્લેષ્મ, એટલે બી. હવે છે પ્રશ્ન નંબર 7. યકૃતમાંથી નીકળતા પિત્તરસને પાચન માર્ગના કયા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે? તો જુઓ, પિત્તરસ એ જઠરમાં નહીં, નાના આંતરડામાં દાખલ થાય. ક્યાં દાખલ થાય? નાના આંતરડામાં. જવાબ શું આવશે? બી. જઠરમાં નહીં આવે, મોટા આંતરડામાં તો આવવાનો સવાલ જ નથી, અન્નનળીમાં તો કંઈ જ નહીં આવે, એટલે આ બે તો જવાબ એમ જ નીકળી ગયા. હવે જઠરની અંદર નહીં આવે, આમાં આવે પિત્તરસ નાના આંતરડામાં. હવે છે પ્રશ્ન નંબર 8. આયોડિનના કેટલાક ટીપા ચોખાના પાણીમાં નાખવામાં આવ્યા તો પાણીનો રંગ કાળા વાદળી રંગમાં ફેરવાઈ ગયો. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ચોખાના પાણીમાં ખાલી જગ્યાની હાજરી છે. તો જુઓ, આ જે રંગ બદલાઈ ગયો છે તે શાના લીધે બદલાઈ ગયો છે? સ્ટાર્ચના લીધે. શાના લીધે? સ્ટાર્ચ. બરાબર. એસિડ સ્ટાર્ચ સાથે રિએક્ટ થાય અને કાળા વાદળી રંગમાં ફેરવાઈ જાય. શું છે? આયોડિન એ સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરે અને કેવા રંગ બનાવે? કાળા વાદળી રંગમાં ફેરવાઈ જાય. બરાબર. આ છે સ્ટાર્ચની હાજરી આયોડિનના ટીપા નાખીને આપણે જોઈ શકીએ. પ્રશ્ન નંબર 9. પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? મુખ ગુહામાં પાચનની શરૂઆત થાય, જઠરમાં પાચન થોડા વખત માટે રહે, લગભગ 3 કલાક માટે, અને એનું ચર્નિંગ એટલે એ વલોવવાનું કામ થાય, અને નાના નાના ટુકડાઓમાં તેમાં એસિડ ઉમેરાય, હાઇડ્રોક્લોરિક એસિડ, અને નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય અને પચી શકે તેવા ફોર્મમાં આવે, અને પછી તે નાના આંતરડામાં જાય, જ્યાં નાના આંતરડાની અંદર લગભગ બધું જ પાચન પૂરું થાય. મોટા આંતરડાની અંદર તો ખાલી વધારાનું પાણીનું અવશોષણ થાય. બરાબર. તો આપણો જવાબ આવશે 9નો ડી. શું આવશે? ડી. ડી ફોર દિલ્હી. હવે છે પ્રશ્ન નંબર 10. નીચેના પૈકી સ્વાદુરસનું કાર્ય શું છે? આ જે સ્વાદુરસ છે તેનું શું કાર્ય છે? તો જોઈએ, પહેલું, ટ્રિપ્સિન પ્રોટીનનું તથા લાઇપેઝ કાર્બોદિતનું પાચન કરે છે. આ ટ્રિપ્સિન તો બરાબર છે, પણ લાઇપેઝ શાનું કરે? કાર્બોદિતનું નહીં કરે. ટ્રિપ્સિન તેલોદીકૃત લિપિડનું તથા લાઇપેઝ પ્રોટીનનું પાચન કરે, લાઇપેઝ પ્રોટીનનું નહીં કરે, એ તેલનું જ કરે, અને ટ્રિપ્સિન પ્રોટીનનું કરે. બરાબર. પછી ટ્રિપ્સિન અને લાઇસેન તેલોદિક એ બી ખોટું છે. ટ્રિપ્સિન પ્રોટીનનું, એ સાચી વાત છે. ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે અને લાઇપેઝ તેલોદીકૃત, એટલે કે આપણે જે ચરબીવાળો ખોરાક ખાધો હોય, તેલ ખાધું હોય, ઘી ખાધું હોય, તેનું કોણ કરે? લાઇપેઝ કરે. શું કરે? લિપિડ એટલે નાના નાના ગોળાઓ બનાવીને એનું પાચન કરે. બરાબર. કોણ કરે? લાઇપેઝ.
લાઇપેઝ કોનું પાચન કરે? લિપિડ. લિપિડ એટલે તેલીય પદાર્થ. અને ટ્રિપ્સિન કોનું કરે? પ્રોટીનનું. તો જવાબ સાચો શું છે? ડી. અને જવાબ બી છે ડી ફોર દિલ્હી. હવે પ્રશ્ન નંબર 11. ચૂનાના પાણી ભરેલા કસનળીમાં મુખ વડે ફૂંક મારવામાં આવે ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીને કારણે દૂષિત બને? તો જુઓ, આપણી પાસે ચૂનાનું પાણી લઈએ. પાણી કોનું લઈએ? ચૂનાનું. એટલે ચૂનો લઈએ, તેને પાણીમાં ઓગાળીએ અને બને તેને શું કહીએ? ચૂનાનું પાણી થોડી વખત રહેવા દઈએ, 2, 5, 10 કલાક પછી આ જે પાણી છે તેની અંદર કસનળીમાં મુખ વડે ફૂંક મારવામાં આવે ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીને કારણે દૂધિયું બને? તો જો આપણી ફૂંકમાં કોણ હોય? ઓક્સિજન હોય? ના, ઓક્સિજન હોય નહીં. નાઇટ્રોજન હોય? નાઇટ્રોજન કોઈ જાતના પ્રક્રિયા કરે નહીં, એટલે નાઇટ્રોજનને કોઈ લેવા દેવા નથી. ભેજ હોય? ભેજ હોય પણ તે ચૂના સાથે પ્રક્રિયા કરે. ચૂનો તો પહેલાંથી પાણીમાં છે. જવાબ શું મળી લો? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? CaCO3. ચૂનાનું પાણી શું બનાવે? CaCO3. અને તે કેવા કલરનું હોય? સફેદ. એટલે શું બને? વ્હાઇટ, દૂધિયો કલર બને. બરાબર. જવાબ શું આવશે 11માંનો? બી. બી ફોર બોમ્બે. ઓકે. પ્રશ્ન નંબર 12. શું કહે છે? યીસ્ટમાં થતી અજારક શ્વસનની પ્રક્રિયાનો સાચો ક્રમ કયો? કેવી પ્રક્રિયા? યીસ્ટમાં થતી. અને તે બી કેવી? અજારક શ્વસન. સાચો ક્રમ પૂછેલો છે. તો ગ્લુકોઝ. ગ્લુકોઝમાંથી પાયરુવેટ, પછી કણાભ સૂત્ર, ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. એ કણાભ સૂત્ર. એ યીસ્ટમાં થાય નહીં. તો શું થાય? યીસ્ટમાં ગ્લુકોઝ, કોષરસ, પાયરુવેટ અને લેક્ટિક એસિડ એ બી થાય નહીં. પછી છે ગ્લુકોઝ, કોષરસ, પાયરુવેટ, કણાભ સૂત્ર. કણાભ સૂત્રમાં થાય નહીં. પછી છે છેલ્લું છે ગ્લુકોઝ. ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય અને પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. આ બંને જો પહેલું બંને સરખા જ છે. તો શું અલગ અલગ છે? આ છે કણાભ સૂત્ર અને આ છે કોષરસ. તો યીસ્ટમાં પ્રક્રિયા કોષરસમાં થાય. એટલે જવાબ ડી સાચો છે. કયો જવાબ સાચો છે? ડી. ડી ફોર દિલ્હી. એ જવાબ બિલકુલ સાચો છે. એટલે ગ્લુકોઝનું કોષરસમાં પાયરુવેટમાં થાય અને પછી એ જ પાયરુવેટ કોષરસમાં ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ બને. જ્યારે કણાભ સૂત્રમાં થાય તે ક્યાં થાય? આપણા સ્નાયુમાં થાય. હવે છે પ્રશ્ન નંબર 13. જારક શ્વસનની પ્રક્રિયા માટે કયું રાસાયણિક સમીકરણ સાચું છે? જારક શ્વસન માટેની પ્રક્રિયા માટે કયું રાસાયણિક સમીકરણ સાચું છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ કણાભ સૂત્રમાં જાય. ક્યાં જાય? કણાભ સૂત્રમાં. ગ્લુકોઝ કણાભ સૂત્રમાં નહીં જાય ડાયરેક્ટ. ગ્લુકોઝને કોષરસમાં જવું પડે. એટલે આ એ ખોટું છે. એટલે ગ્લુકોઝ કોષરસમાં જાય, ગ્લુકોઝ કોષરસમાં જાય, ગ્લુકોઝ કોષરસમાં જાય. બરાબર. પછી પાયરુવેટ. ગ્લુકોઝ પાયરુવેટ બનાવે. ગ્લુકોઝ એટલે આ ખોટું. પાયરુવેટ વત્તા ઉર્જા આવે તો એ ઉર્જા નહીં લખી. એટલે ગ્લુકોઝ કોષરસમાં પાયરુવેટ વત્તા ઉર્જા, એટલે ગ્લુકોઝ કોષરસમાં પાયરુવેટ વત્તા ઉર્જા. હવે સી ને ડી 2 જોઈએ. બરાબર. તો જ્યારે જોઈએ છીએ આપણે ત્યારે જોઈએ કે કણાભ સૂત્રમાં જઈને કાર્બન ડાયોક્સાઇડ અને H2O બનાવે અને કણાભ સૂત્રમાં જઈને કાર્બન H2O અને ઉર્જા બનાવે. તો જો કણાભ સૂત્રમાં ઉર્જા બને જ એટલે આ જવાબ સાચો. કયો જવાબ સાચો? ડી. ડી ફોર દિલ્હી. બરાબર. એ જવાબ સાચો. ઉપરનો જવાબ બી સાચો જ છે, પણ ઉપરનું શું નથી લખેલું? ઉર્જા. ઉપર ઉર્જા લખી દઈએ તો સાચું. એટલે શું થાય? જારક શ્વસનમાં થાય શું? ગ્લુકોઝ જાય કોષરસમાં. કોષરસમાં એ શું બને? પાયરુવેટ વત્તા ઉર્જા. અને પછી આ જ પાયરુવેટ છે તે કણાભ સૂત્રમાં જાય અને શું બને? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ઉર્જા. બરાબર. એવું થાય. જવાબ નંબર ડી સાચો છે. હવે છે પ્રશ્ન નંબર 14. આપેલ પૈકી કયા વિધાનો શ્વસન માટે સાચા છે? શ્વાસ લેતી વખતે પાંસળીઓ અંદરની તરફ અને ઉદરપટલ ઉપરની તરફ ખસે છે. બીજું, વાયુકોષ્ઠોમાં શ્વસન વાયુઓની આપલે થાય છે, એટલે કે વાયુકોષ્ઠોની હવામાંનો ઓક્સિજન રુધિરમાં ભળે છે અને રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ
વાયુકોષ્ઠમાં દાખલ થાય છે. ત્રીજું, હિમોગ્લોબિનનું ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. ચોથું, વાયુકોષ્ઠોને શ્વસન અને વાયુઓની આપલે માટે સપાટી વિસ્તારને વધારે છે. અચ્છા, એ 1 અને 4 સાચા, 2 અને 3 સાચા, 1, 2 અને 3, 1 અને 3 સાચા અને 2 અને 4 સાચા. હવે આપણે જોઈએ આપણો જવાબ શું હશે. તો વાયુકોષ્ઠોમાં શ્વસન વાયુની આપલે થાય છે, એટલે કે વાયુકોષ્ઠોની હવામાંનો ઓક્સિજન રુધિરમાં પડે છે અને રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાં દાખલ થાય છે. આ સાચી વાત છે. પછી હિમોગ્લોબિન ઓક્સિજન કરતાં વધુ, એની ખોટી વાત છે. એટલે ચોથું શું છે? વાયુકોષ્ઠો શ્વસન વાયુની આપલે માટે સપાટી વિસ્તારને વધારે છે. આ બી સાચું છે. એટલે આપણો જવાબ શું આવશે? જેની અંદર 2 અને 4 છે. 2 અને 4 કોનામાં છે? ડી. જવાબ શું આવ્યો? ડી ફોર દિલ્હી. એ આપણો જવાબ સાચો છે. હવે છે 15 નંબર. શ્વસનની ક્રિયા દરમિયાન હવાના માર્ગનો સાચો ક્રમ કયો છે? હવાના માર્ગનો સાચો ક્રમ પૂછેલો છે આપણને. તો જો પહેલાં હવા ક્યાં જ આવે? નાકમાં. બરાબર? એને શું કહેવાય? નાસિકા છિદ્ર. શું કહેવાય? નાસિકા છિદ્ર. પછી ત્યાંથી ક્યાં જાય? કંઠનળી. ક્યાં જાય? કંઠનળી. એટલે આપણું તો ડી ખબર પડી ગઈ. આ ડી સાચું છે. પછી ક્યાં જાય? સ્વરપેટી. પછી શ્વસન નળી, પછી ફેફસા. બરાબર? અહીંયા સ્વરપેટી છે. ડાયરેક્ટ સ્વરપેટી નહીં આવી છે ને, કંઠનળી આવે ને, પછી સ્વરપેટી આવે. બરાબર? તો આપણો સાચો ક્રમ કયો છે? ડી ફોર દિલ્હી. હવે છે પ્રશ્ન નંબર 16. શ્વસન દરમિયાન વાયુ વિનિમય ક્યાં થાય છે? શ્વસન દરમિયાન વાયુ વિનિમય ક્યાં થાય છે? તો એક જ જવાબ આવે ને. શું જવાબ આવે? ફેફસાના વાયુકોષ્ઠોમાં. ક્યાં થાય? ફેફસાના વાયુકોષ્ઠોમાં. અહીં જ થાય. બીજી કશે થાય નહીં. ગમે તે થાય નહીં. એટલે આ જ જવાબ આવે. જવાબ છે બી ફોર બોમ્બે. પછી છે પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયું વિધાન અથવા વિધાનો હૃદય માટે સાચું અથવા સાચા છે? 1. ડાબું કર્ણક શરીરના વિવિધ ભાગો પાસેથી ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે, જ્યારે જમણું કર્ણક ફેફસા પાસેથી ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે. તો આ તો પહેલું જ ખોટું થઈ ગયું ને. સાચા છે ને? સાચા છે. એટલે પહેલું તો ખોટું થઈ ગયું. ડાબું ક્ષેપક ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ અંગો તરફ ધકેલે છે, જ્યારે જમણું ક્ષેપક ઓક્સિજન વિહીન રુધિરને ફેફસા તરફ ધકેલે છે. આ સાચું થઈ ગયું. એના પછી ડાબા કર્ણક દ્વારા ઓક્સિજનયુક્ત રુધિરને જમણા ક્ષેપકમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી શરીરના વિવિધ અંગો તરફ મોકલવામાં આવે છે. ડાબા કર્ણક દ્વારા ઓક્સિજનયુક્ત રુધિરને જમણા ક્ષેપકમાં મોકલવામાં આવે છે. નહીં, એ બી ખોટું થઈ જાય ને. એ ખોટું થઈ જાય. એટલે પહેલું ખોટું, ત્રીજું ખોટું. જમણું કર્ણક શરીરના વિવિધ અંગો પાસેથી ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે, જ્યારે ડાબું ક્ષેપક ઓક્સિજનયુક્ત રુધિરને વિવિધ અંગો તરફ ધકેલે છે. એટલે ચોથું સાચું. એટલે આપણો જવાબ શું આવે? 2 અને 4 સાચા. એટલે 2 અને 4 વિકલ્પ શાનો છે? સીમાં. બરાબર? 2 અને 4 વિકલ્પવાળું કોણ છે? સી. એટલે આપણો જવાબ શું આવે? સી ફોર કલકત્તા. ઓકે, બરાબર. હવે છે 18 નંબરનો દાખલો. 18 નંબરનો પ્રશ્ન શું કહે છે? હૃદયના સંકોચન દરમિયાન નીચે અપાયેલ કઈ રચના રુધિરને હૃદયમાં પાછું આવતું રોકે છે? હૃદયમાં રુધિરને પાછું આવતા રોકવાનું કામ ખાલી વાલ્વ કરે. કોણ કરે? વાલ્વ. અને કયો વાલ્વ આપેલો છે? હૃદયમાં આવેલા વાલ્વ. કોણ કરે? હૃદયની અંદર વાલ્વ આવેલો હોય ને, આપણી સાયકલની ટ્યુબમાં વાલ્વ હોય ને, તે હવાને બહાર નહીં નીકળવા દે. તેમાં રુધિરને પાછું નહીં આવવા દે. કોણ નહીં આવવા દે? હૃદયમાં આવેલા વાલ્વ. હવે છે 19 નંબર.
એકલ પરિવહન અર્થાત શરીરમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિરનું હૃદયમાંથી એક જ વખત વહેવું. નીચે આપેલા કયા સજીવમાં આ ક્રિયા પ્રદર્શિત થાય છે? તો આપણે જોઈએ રોહુ, કેમેલિયોન, સાલામાન્ડર. આ બધા શાના ઉદાહરણો છે? આ તો માછલી છે. અને કેમેલિયોન અને સાલામાન્ડર, આમાં એવું નહીં થાય. સમુદ્રી ઘોડો, ઉડતી માછલી અને એનાબેસ. પછી છે હાયલા, ટ્રી ફ્રોગ, દેડકો અને ઉડતી ગરોળી. વ્હેલ, ડોલ્ફિન ને કાચબો. જોઈએ તો આનો જવાબ છે આપણી પાસે સમુદ્રી ઘોડો, ઉડતી માછલી અને એનાબાસ. આ જવાબ છે આપણો. બરાબર, એ તમારે યાદ રાખવું પડશે. શું? એકલ પરિવહન અર્થાત શરીરમાં રુધિર પરિવહનમાં એક ચક્ર દરમિયાન રુધિરનું હૃદયમાંથી એક જ વખત વહેવું. નીચે પૈકી કયા સજીવોમાં આ પ્રદર્શિત થાય છે? તો કયા સજીવ આવે? સમુદ્રી ઘોડો, ઉડતી માછલી અને એનાબેસ. હવે છે પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20 શું કહે છે? નીચેના પૈકી કયા પૃષ્ઠવંશી સમૂહ અથવા સમૂહોમાં હૃદય શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરતું નથી? શું છે? ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરતું નથી. બરાબર, અને તેનો જવાબ આવશે મત્સ્ય. શું છે? મત્સ્ય. માછલીમાં રુધિર આવું વહન કરતું નથી. હવે છે પ્રશ્ન નંબર 21. ધમનીને વર્ણવતું સાચું વિધાન પસંદ કરો. એટલે આમાંથી એક વિધાન કે બે વિધાન સાચા છે. એક જ વિધાન સાચું છે અને તે શાને વર્ણવે છે? ધમનીને. ધમનીની શિરા તો ખબર ને? તો જોઈએ. તેની દિવાલ જાડી, સ્થિતિસ્થાપક હોય છે. તેમાં ઊંચા દબાણ હેઠળ રુધિર વહે છે. વિવિધ અંગોમાંથી રુધિર એકત્રિત કરી હૃદય તરફ લાવે છે. નહીં, એકત્રિત કરી હૃદય તરફ લાવે તેને શિરા કહેવાય, એટલે આ ખોટું. તેની દિવાલ પાતળી અને વાલ્વ ધરાવે છે. તે નીચા દબાણ હેઠળ રુધિર વહન કરે છે. તે હૃદયમાંથી વિવિધ અંગો સુધી રુધિરનું વહન કરે છે. બરાબર છે, રુધિરનું વહન કરે, પણ તેની પાતળી દિવાલ હોય અને દબાણ ઓછું હોય તો વહન થાય નહીં, એટલે આ ખોટું. તેની દિવાલ જાડી, સ્થિતિસ્થાપક છે. તે નીચા દબાણ હેઠળ. નીચું દબાણ ખોટું. તેની દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને વાલ્વ વિહીન છે. તે ઊંચા દબાણે, એમાં વાલ્વ નથી, અને તે સ્થિતિસ્થાપક છે. વાલ્વ વિહીન એટલે વાલ્વ નથી. તે ઊંચા દબાણે હેઠળ રુધિરનું વહે છે અને હૃદયમાંથી વિવિધ અંગો સુધી રુધિરનું વહન કરે છે. આ સાચું. એટલે આપણે A, B ને C ખોટા. તો જવાબ શું આવે? ડી ફોર દિલ્હી. સવાલ નંબર 22. સવાલ નંબર 22 શું કહે છે? મૂત્રપિંડનો ઉત્સર્જ એકમ કયો છે? મૂત્રપિંડનો ઉત્સર્જ એકમ મૂત્રપિંડ નલિકા થાય. શું થાય? મૂત્રપિંડ નલિકા. કયો આવશે ઓપ્શન? ઓપ્શન નંબર ડી. શું છે? મૂત્રપિંડનો ઉત્સર્જ એકમ કયો છે? મૂત્રપિંડ નલિકા. સવાલ નંબર 23 જોઈએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન શામાંથી ઉદ્ભવે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન શામાંથી મળે? પાણીમાંથી. ક્યાંથી મળે? પાણીમાંથી. આ પાણી, તેમાંથી શું મળે? ઓક્સિજન. પાણીનું શું થાય? H2O વિઘટન થાય અને શું બને? H2O વિઘટન થાય અને શું બને? H+OH. અને પછી OH અલગ થઈ જશે અને એવી રીતે આપણને શું મળશે? ઓક્સિજન. એટલે ખામણી મળશે પાણીમાંથી. પછી 24 નંબર શું કહે છે? પેશીમાંથી બહાર નીકળતા રુધિરમાં શાનું પ્રમાણ વધુ હોય છે? પેશીમાંથી બહાર નીકળે એટલે શું થઈ ગયું છે? પેશીમાં શ્વસન થઈ ગયા પછી પ્રમાણ શાનું હોય? ઓક્સિજનનું હોય કાર્બન ડાયોક્સાઇડનું? કાર્બન ડાયોક્સાઇડનું હોય. ફેફસામાંથી બહાર નીકળે તો શાનું હોય? ફેફસામાંથી બહાર નીકળે તો ઓક્સિજનનું હોય. અને આપણને શું પૂછે છે? પેશીમાંથી બહાર નીકળે તો રુધિરમાં શાનું પ્રમાણ વધારે હોય? કાર્બન ડાયોક્સાઇડનું. પ્રશ્ન નંબર 25. આપેલ પૈકી કયું વિધાન ખોટું છે? શું શોધવાનું છે? ખોટું વિધાન શોધવાનું છે. સજીવ સમય સાથે વૃદ્ધિ પામે છે. સાચું છે.
વિધાન સાચું છે, આપણે તો ખોટું શોધવાનું છે. સજીવ માટે પોતાનું શારીરિક માળખું સુધારવું અને જાળવવું આવશ્યક છે. કોષમાં અણુઓનું હલનચલન નથી થતું. હલનચલન થાય જ, અંદર થાય, અંદરથી બહાર જાય અને બહારથી અંદર આવે તો જ આ રાસાયણિક પ્રક્રિયા થાય કોષની અંદરની. માટે સવાલ સી છે તે વિધાન કેવું છે? ખોટું છે. એટલે આપણો જવાબ શું આવશે? સી ફોર કલકત્તા. જોઈ લે ડી, જૈવિક પ્રક્રિયા માટે ઉર્જા આવશ્યક છે. ખરી વાત છે. એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 26. સ્વયંપોષી સજીવોમાં આંતરિક કોષીય ઉર્જાનો સંગ્રહનું સ્વરૂપ ખાલી જગ્યા છે. સ્વયંપોષી શામાં જમા કરે પોતાનો ખોરાક? સ્ટાર્ચમાં. શામાં કરે? સ્ટાર્ચ. જવાબ શું આવે? સી. 27 નંબરનો સવાલ જોઈએ. આપેલ પૈકી કયું સમીકરણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે? તો પ્રકાશ સંશ્લેષણમાં થાય શું? 6CO2 પ્લસ H2O. H2O કેટલા? 6 ની જગ્યાએ 12. બરાબર. એટલે આ બી તો નથી આવવાનું. અહીંયા આપણી પાસે શું નથી આવવાનું? બી. કાઢી નાખીએ. પછી આ થાય ક્યાં? ક્લોરોફિલમાં. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની. એટલે સી ને ડીમાંથી કોઈ એક આવશે. શું બનશે? C6H12O6. એટલે એ બી બરાબર. 6H2O ના 6H2O વત્તા શું બનશે? 6O2. તો આપણો જવાબ શું આવે? સી. શું ફરક છે બંનેમાં? અહીંયા O2 છે અને અહીંયા CO2 છે. આ CO2 બને નહીં. પ્રકાશ સંશ્લેષણમાં શું બને? ઓક્સિજન. એટલે 6O2 બને. એટલે આપણો જવાબ શું આવશે? સી ફોર કલકત્તા. ઓકે. પ્રશ્ન નંબર 28 જોઈએ. પ્રશ્ન નંબર 28. આપેલ પૈકી એવી ઘટના પસંદ કરો જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી નથી. પહેલી ઘટના, ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોહાઈડ્રેટમાં રિડક્શન થાય છે. કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન નથી થતું. પ્રકાશ સંશ્લેષણ માટે ઓક્સિજન બને. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. દરમિયાન થતી નથી. કઈ નહીં થતી? કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થતું નથી. હવે છે પ્રશ્ન નંબર 29. શું કહે છે? પર્ણરંધ્રની ખુલવાની બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા પર આધારિત છે. તો જુઓ, તમને તમારી બુકમાં લખી જ આપેલું છે કે તે રક્ષક કોષોમાં પાણીને અંદર જવું અને બહાર આવવું એ પર્ણરંધ્રની ખુલવા બંધ થવાની ક્રિયાને નિયંત્રિત કરે છે. તો સવાલનો જવાબ છે સી. રક્ષક કોષોનું પાણી, રક્ષક કોષોમાં જે પાણી છે તે અગર પાણી વધી જાય તો પર્ણરંધ્ર ખુલી જાય અને પાણી ઘટી જાય તો પર્ણરંધ્ર બંધ થઈ જાય. પ્રશ્ન નંબર 30. પ્રશ્ન 30 એમ કહે છે મોટાભાગની વનસ્પતિ નાઇટ્રોજનનું કયા સ્વરૂપે શોષણ કરે છે? જો નાઇટ્રોજનનું શોષણ વનસ્પતિ કયા સ્વરૂપે કરે છે? તો પ્રોટીન તરીકે કરે? નહીં કરે. પ્રોટીન તરીકે કરે? નહીં. તો નાઇટ્રેટ અને નાઇટ્રેટ તરીકે કરે? હા, કરે. યુરિયા તરીકે કરે? ખાતરમાં યુરિયા એટલે જ નાખે કે નાઇટ્રોજન મળે. વાતાવરણમાં નાઇટ્રોજન કંઈ કામનું નહીં મળે. તો આપણો જવાબ શું આવશે? 2 અને 3 સાચા છે. પહેલામાં નથી, બીજામાં છે. તો બીજો જવાબ આવશે બી ફોર બોમ્બે. પ્રશ્ન નંબર 31. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો? તો જો ખોરાક ક્યાં આવે? પાચન માર્ગમાં, મોઢામાં. મોઢામાં શું હોય? એમાઇલેઝ. જવાબ શું આવે? એમાઇલેઝ. મોઢામાં શું હોય? એમાઇલેઝ. એમાઇલેઝ શામાં હોય? લાળમાં. લાળમાં કયો હોય ઉત્સેચક? એમાઇલેઝ. ખાવાનું પહેલાં કાં મૂકીએ આપણે? પેટને કાપીને, ચપ્પુથી કાપીને ડાયરેક્ટ તો જઠરમાં મુકાય નહીં, અન્નનળીમાં મુકાય નહીં, મોઢામાં જ મુકાય. અને મોઢામાં કોણ હોય? એમાઇલેઝ. હવે છે 32. આપેલ પૈકી કયા વિધાનો સાચા છે? તો આપણે જોવાનું છે કયા સાચા છે. પહેલું શું કહે છે?
પાયરુવેટને યીસ્ટની મદદથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરી શકાય છે. ખોટું. શું છે? ખોટું. એરોબિક બેક્ટેરિયામાં આથવણ જોવા મળે છે. સાચી વાત છે. કણાભસૂત્રમાં આથવણ જોવા મળે છે. કણાભસૂત્રમાં આથવણ જોવા મળે? કણાભસૂત્રમાં આથવણ જોવા મળે નહીં. આથવણ એ અજારક શ્વસનની પ્રક્રિયા છે. ખરી વાત છે. તો આપણો જવાબ શું આવશે? 32નો, જેમાં 2 અને 4 આવે. તો 2 અને 4 આમાં છે 2 2 2 2 અને 4 આપેલા છે. સી બી છે અને બીમાં બી કંઈક ખોટું છાપેલું છે. તો આપણો જવાબ શું આવશે? એરોબિક બેક્ટેરિયામાં આથવણ જોવા મળે છે. આથવણ એ અજારક શ્વસનની એક પ્રક્રિયા છે. બરાબર. એટલે 2 અને 4 સાચા છે. અહીંયા બી 2 અને 4 લખ્યા છે, અહીંયા 2 અને 4 લખ્યા છે. એટલે કન્ફ્યુઝન છે. પણ તમે જ્યારે પરીક્ષા આપવા જશો ત્યારે એક જ હશે આવું, અને તેને તમારે ટીક કરવાનું. એટલે સાચા વિકલ્પ છે 2 અને 4. 2 અને 4 વાળો જે બી સાચું હોય તેને તમારે ટીક કરી આવવાનું. બરાબર. હવે છે પ્રશ્ન નંબર 33. પ્રશ્ન નંબર 33 કહે છે, ઓક્સિજનની ઉણપને કારણે ક્રિકેટરના સ્નાયુઓમાં તણાવ આવી જાય છે. આવું કયા કારણસર થાય છે? તો જો આપણે એકનું એક કામ બહુ વખત લાંબો વખત કર્યા કરીએ તો આપણા કોષોની અંદર શું ભરાવા લાગે છે? લેક્ટિક એસિડ. શું? લેક્ટિક એસિડ. તો લેક્ટિક એસિડ બહુ વધારે ભરાઈ જાય ત્યારે આપણા સ્નાયુઓ જકડાઈ જાય. આપણે શું કહીએ? ગોટલો ચડી ગયો તેવું. તો જોઈએ, ઓક્સિજનની ઉણપને કારણે ક્રિકેટરના સ્નાયુઓમાં તણાવ આવી જાય છે. આવું કયા કારણસર થાય છે? 1. પાયરુવેટનું ઇથેનોલમાં રૂપાંતર થવાથી. બી. પાયરુવેટનું ગ્લુકોઝમાં રૂપાંતર થવાથી. સી. ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર ન થવાથી. ડી. પાયરુવેટની લેક્ટિક એસિડમાં રૂપાંતર થવાથી. જવાબ શું આવશે? ડી. ડી ફોર દિલ્હી. હવે છે પ્રશ્ન નંબર 34. આપણા શરીરમાં મૂત્રનો સાચો માર્ગ જણાવો. તો મૂત્ર ક્યાં નિર્માણ પામે? મૂત્રપિંડમાં. ત્યાંથી ક્યાં જાય? મૂત્રવાહિનીમાં. ત્યાંથી ક્યાં જાય? મૂત્રાશયમાં. અને પછી ક્યાં નીકળી જાય? મૂત્રમાર્ગમાંથી બહાર નીકળી જાય. એટલે જવાબ સાચો કયો? સી. સાચો વિકલ્પ સી. હવે છે 35 નંબરનો સવાલ. મનુષ્ય પેશીમાં ઓક્સિજનની ઉણપ દરમિયાન પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડમાં રૂપાંતર ક્યાં થાય છે? તો જો મનુષ્યની પેશીની અંદર આ રૂપાંતર ક્યાં થાય? આ રૂપાંતર થાય કોષરસમાં. ક્યાં થાય? કોષરસમાં. તો જવાબ શું આવે? એ. કોષરસ. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 36 છે. શું કહે છે? નિમ્નલિખિત માટે નામ આપો. વનસ્પતિમાં થતી પ્રક્રિયા કે જે પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં પરિવર્તિત વનસ્પતિમાં થતી પ્રક્રિયા કે જે પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જા સાથે જોડે છે તેને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ. પછી બીજો, સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને શું કહેવાય? સ્વયંપોષી. કોષીય અંગિકા કે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થાય છે તેને શું કહેવાય? હરિતકણ. પછી છે વાયુરંધ્રને ફરતા આવેલા કોષો રક્ષક કોષો કહીએ. કેવા કોષો કહીએ? રક્ષક કોષો. સજીવો કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી તેને કહેવાય વિષમપોષી. અને જઠર ગ્રંથિઓમાંથી નીકળતો ઉત્સેચક જે પ્રોટીન પર કાર્ય કરે છે, જે પ્રોટીનનું પાચન કરે છે તેનું નામ છે પેપ્સિન. શું નામ છે? પેપ્સિન. તો આજે આપણે આટલા સવાલના જવાબ રહેવા દઈએ. બરાબર. આ વિડીયો તમને ગમે તો જરૂરથી લાઈક કરજો. થેન્ક યુ.